અંજડુ હારા વાટ નિહારા અંજડુ હારા આ વાટ નિહારા ઓ મેં કર દિયા જતન હજારા ઓ કર દિયા જતન હજારા સાવલ ત્યારે બી 10 વર્ષ પહેલાં બહુ જ એવું હતું કે ભાઈ કોઈ જોઈ જશે, શું થશે, ઘરે પોઝિટિવ ને એટલે બહુ જ ડર હતો મારા મનમાં તો. મને તો બહુ ખુશ થઈ ગયો પહેલી વાર કોઈ ગલ્લે બેસાડું પછી છોકરાને શું જોઈએ બીજું, બસ બેસ્ટ ફિલિંગ. ઓ સાવલ મોડ મોહારા સાવલ મોડ મોહારા સાવલ મોડ મોહારા મેરો રો વાટ નિહારા સાવલ મોડ મોહારા મોહારા સાવલ મેં કંઈ નહીં કરેલું, મને છે ને પાછી મળવાની ઈચ્છા થઈ ગઈ. મેં કીધું પહેલી વાર મળું છું, મારા પાસે એક સ્પેક્સ હતા, મેં સ્પેક્સ છે ને પાછી એક થેલીમાં મૂક્યા જેમાં મેં ગિફ્ટ આપેલી એક વોચ હતી. મારી લાઈફની પહેલી કોઈ ગર્લને મેં વોચ આપી હશે તો મેં કિયાને આપી હશે. મેં સ્પેક્સ મૂક્યા, મેં કીધું પાછી રાતે મને કોલ કરશે, મેં કીધું કે તારા સ્પેક્સ કેવી રીતના કંઈ લઈ જાય ને મારી બેગમાં રહી ગયું છે. તો એવી રીતના મારી ઈચ્છા હતી ને પછી એ બેને તો ડાયરેક્ટ ખોલ્યું ને ડાયરેક્ટ જ મને ત્યારે કીધું કે સ્પેક્સ તો તમારા અંદર જ આખો ના છે. મેં કીધું લાવ મારા જ છે. મેં કીધું પછી ખબર નહીં ભગવાને લખ્યું હશે એવું. તો મને થોડી વાર થયો, 1-2 કલાક થઈ, પછી પાછો મને કોલ આવેલો કે તમને ચોકલેટ આપવાની રહી ગઈ. તો પછી સાંજે મને મળેલા 7-8 વાગે. પછી રાતે એ દિવસે મેં ડાયરેક્ટ એમને પ્રપોઝ કરેલો. 4 વાર પકડાયેલા ટોટલ, 4 વાર આવેલા, 10 વર્ષમાં 4 વાર પકડાયેલા. પહેલી વાર બધાની સાથે બધા ગોળની વચ્ચે હું ખુરશીમાં બેસેલો, બધા મને સવાલ પૂછે ને હું એકલો વાત કરું છું બધા સાથે. કિયા સાથે આવું તો નહોતું થયું, મારી સાથે થયું હતું. બધાની સામે હું બધાને આન્સર આપું ક્યાં મળ્યા આમ તેમ, હા હવે નહીં મળીશું. ને બીજા દિવસે ડાયરેક્ટ હું એને મળવા ગયો હતો એ ગરબા ક્લાસીસના નીચે. 8-9 વર્ષ, 8.5 વર્ષ એને મહિલા ફેમિલી, આને મહિલી ફેમિલીને મહિલી ફર્સ્ટ ટાઈમ. તો બધા જ્યારે ઘરે આવ્યા ને બેગ, મારા એક્સપેક્ટેશન તો આવા હતા જ નહીં. કેમ કે મને કોઈ કંઈ નહીં, ખાલી એમ જ કહેતું કે આવો છોકરો મારા કાસ્ટમાં અમને નહીં મળતે, એટલે બેસ્ટ છોકરો કે તને લાઈફ ટાઈમ રાખશે એટલી ગેરંટી અમે સામેથી હવે આપીએ છીએ. તો એને હું પહેલાંથી ચેટમાંથી એ મને લાઈક કરવા માંગે, લાઈક મારી વાતોથી મને ફેસબુક સ્ટોરીઝ એને બધું જોઈને મને લાઈક કરવા જ માંડેલું ઓલરેડી. ને મને જોઈ એટલે એને હું વધારે ગમી ગઈ. ને એના બીજા દિવસે જ મને પ્રપોઝ કર્યો અને મેં એને હા પાડેલી. એટલે 19 ઓક્ટોબર 2014. હું બહુ ખુશ હતો પહેલા એને જોઈને. પહેલું જ આવ્યું મનમાં કે સી ઇઝ માઇન એને જોઈને. खुशी से मर जाऊं तू जाए जो मांगे सब भुला के करूं तुझको सजदा रंग दे सवेरे रंग रंग में तेरे करूं सजदा मैं तेरा इश्क में रंग दे सवेरे પાછા મેં વિશ કરેલું કે ભગવાન તું મને મળી ગયું. ત્યાં થેન્ક મને થેન્ક જ ચાલતું હતું ગોડને ખાલી. सर झुका के करूं तुझको सजदा.
પડી ભૂલ થઈ ગઈ હવે એવું લાગે છે ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ માટે